નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ખાસ મારો કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ. તો ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું. આજે આપણે ખાસ દિવાળીનો જે તહેવાર આવી રહ્યો છે અને દિવાળી હોય કે પછી કોઈ પણ એવો મોટો તહેવાર હોય તો તેમાં ખાસ આપણે વાત કરીએ તો શોપિંગનું ઘણું બધું મહત્ત્વ છે અને દિવાળીમાં તો ખાસ વધુ પ્રમાણમાં કે જે લોકો શોપિંગ કરતા હોય છે. ઘરની ખરીદી ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘરમાં જે અમુક ચીજ વસ્તુઓ છે જેમાં ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ, કપડાની વાત કરીએ, આ સિવાય ઘણી બધી વસ્તુઓ છે કે દિવાળીમાં આપણે નવી વસાવતા હોઈએ છીએ અને જૂની છે તેને આપણે આપી દેતા હોઈએ છીએ અને કંઈક નવું જે આપણા ઘરમાં ખરીદી કરતા હોઈએ છીએ. પરંતુ અત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ જમાનામાં હવે ટ્રેન્ડ બદલાયો છે. લોકો ઓનલાઈન શોપિંગ કે જે વધુ પ્રમાણમાં કરી રહ્યા છે, બહાર જવું એના કરતાં જે ઓનલાઈન એક જ ક્લિકથી જે પ્રકારે ઘરે વસ્તુ આવી જાય અને એમાં પણ આપણે વાત કરીએ તો મોટું ડિસ્કાઉન્ટ્સ તેમને જે પ્રકારે આપવામાં આવતું હોય છે અને તેના આધારે તે લાલચમાં કે જે આવી જતા હોય છે અને ક્યારેક ફ્રોડનો પણ શિકાર કે જે બનતા હોય છે કે પછી ક્યારેક એવું બનતું હોય છે કે જે મંગાવ્યું છે તે આવે નહીં અને પછી તેને રિટર્ન કરવું પડે અને પછી ઘણી બધી એ પ્રોસેસ હોય છે કે જેમાંથી તમને પસાર થવું પડતું હોય છે. ત્યારે આજે આપણે એ જ વાત કરીશું કે ઓનલાઈન શોપિંગ કે પછી લોકલ શોપિંગ, અત્યારનું ખાસ કરીને જનરેશન છે કે અત્યારના જે લોકો છે તો તે કઈ તરફ ઝુકાવ તેમનો ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ભાવતાલની એક તરફ મજા છે, જે લોકલની આપણે વાત કરીએ તો આપણે જે પ્રકારે જ્યારે પણ વસ્તુ લેવા જતા હોઈએ છીએ ત્યારે તેના ભાવતાલ કરાવતા હોઈએ છીએ અને તેની પણ એક અલગ મજા છે, ભાવતાલ કરાવવાની પણ અલગ મજા છે. અને બીજી તરફ એક જ ક્લિકની જે મજા છે કે એક જ ક્લિકમાં વસ્તુ તમારા ઘરે આવી જાય છે. આ બંનેની આપણે વાત કરીએ તો લોકોનો ઝુકાવ અત્યારે વધુ કઈ તરફ છે અને સમય જેમ જેમ બદલાઈ રહ્યો છે, ખાસ કરીને વોકલ ફોર લોકલનું સૂત્ર જે આપણે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આપ્યું છે ને ત્યારે લોકલ વેન્ડર્સ પરથી આપણે ખાસ કરીને ખરીદી કરીએ તે પણ ક્યાંક ક્યાંક અત્યારે સંદેશો પહોંચી રહ્યો છે. ત્યારે ઓનલાઈન અને લોકલ ક્યાંથી ખરીદી કરવી જોઈએ, ખાસ વધુ શું હિતાવ છે, ઓનલાઈનના કારણે લોકલ જે વેન્ડર્સ છે તેમને શું તકલીફ પડી રહી છે, એમની દિવાળી કેવી જે દર વખતે શું સ્થિતિ હોય છે, આ વખતે કેવા પ્રકારની સ્થિતિ છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તો સાયબર એક્સપર્ટ મારી સાથે જોડાયા છે ડૉક્ટર સ્નેહલ વકીલના, ફર્સ્ટ સાયબર લોયર, એ આપણી સાથે જોડાયા છે અને ત્યારબાદ પ્રમુખ છે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન એસોસિએશન આપણી તરફથી જોડાયા છે, પ્રમુખ છે તેમના જયેન્દ્રભાઈ તન્ના. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો સ્નેહલભાઈ આપનાથી શરૂઆત કરીએ. એક આમ નાગરિક તરીકે સૌથી પહેલાં તો આપને સવાલ પૂછવો છે, સાયબર એક્સપર્ટ તરીકે પછી એ બીજો સવાલ, પરંતુ અત્યારે આમ નાગરિક તરીકે જ્યારે દિવાળીનો તહેવાર કે પછી આવો કોઈ પણ મોટો તહેવાર તેમાં અત્યારનું જે સમય બદલાયો છે અને ઓનલાઈનનું ચલણ જ્યારે વધ્યું છે ત્યારે આપ કેવી સિચ્યુએશન અત્યારે હાલમાં જોઈ રહ્યા છો અને આપની જે પ્રતિક્રિયા છે, ઓનલાઈન તરફ ઝુકાવ રહેશે કે પછી લોકલ તરફ આપણે ખરીદી કરીએ ત્યાં ઝુકાવ રહેશે, આપ શું કહેશો? સર, અત્યારે આજે દિવાળીનો સિચ્યુએશન છે, ફેસ્ટિવ સીઝન આપણે કહી શકીએ છીએ. ફ્રેન્કલી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો કે તમે ઓફલાઈન કરો, યુ નીડ ટુ બી કોન્શિયસ. લાઈક પ્રેક્ટિકલી તમે અવેર રહીને હરેક વસ્તુ કરો એ જ હિતાવર છે. ફ્રેન્કલી અગર આપણે ઓનલાઈનની પણ વાત કરીએ, ઓનલાઈનના ઘણા બધા બેનિફિટ છે કે જેમાં તમે એન નંબર ઓફ વેઝ છે કે જે તમને એવું લાગે કે તમારા ડોર સ્ટેપ્સમાં વસ્તુ આવી જાય. બટ આ બધાની સાથે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે જ્યારે તમે ઓનલાઈન મોડ ઓપ્ટ કરો છો તો યુ શુડ ઓલવેઝ ગો ફોર કેશ ઓન ડિલિવરી. અને સૌથી અગત્યની વાત એ છે કે કોઈ રિલાયેબલ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, કે જેમને યર્સ ઓફ આપણે એમ કહી શકીએ કે એમના જે વ્યવહારો આપણે જોઈ રહ્યા છે તે વર્ષોથી જોઈ રહ્યા છે અને દે હેવ અર્ન અ ગુડ અમાઉન્ટ ઓફ રેપ્યુટેશન. એટલે આપણે આ પ્લેટફોર્મને ચૂઝ કરીએ છીએ બીજા બધા સેલર્સ લગીને પહોંચવા માટે. તો આ બધી વસ્તુ કોઈ બી અનરિલાયેબલ જગાથી કે જે તમને એટ્રેક્ટિવ ઓફર્સ આપે છે પોપઅપ્સ દ્વારા કે એન્ચાન્ટમેન્ટ આપે છે, અને જો એ વસ્તુથી તમે ડિસ્ટ્રેક્ટ થઈને કોઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ પરથી તમે કંઈક લેશો તો પછી એ ખૂબ જ રિસ્કી થઈ જાય છે અને એના પ્રોઝ અને કોન્સ આપણે બિલકુલથી અત્યારે ચારો તરફ જોઈ જ રહ્યા છે, જે રીતના આપણા સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. તો અગર તમે ઓનલાઈન શોપિંગ ઓપ્ટ કરો છો તો ગો ફોર કેશ ઓન ડિલિવરી એઝ વેલ એઝ only make the decision from reliable platform. એ બહુ જરૂરી છે. જી સર.
જયેન્દ્રભાઈ, આપ શું કહેશો? દિવાળીમાં ખાસ લોકલ વેન્ડર્સની આપણે વાત કરીએ, તેમની દિવાળી કેવી રીતે ખાસ થતી હોય છે? લોકો વધુ પ્રમાણમાં ખરીદી કરે તેનાથી દિવાળી તેમની સારી જતી હોય છે. દર વર્ષે કેવું વાતાવરણ આપ જુઓ છો ને આ વર્ષે આપને શું લાગે છે? ભારત વર્ષ માટે દિવાળી એ કોઈ કલ્પી ન શકે એવો તહેવાર છે. કોઈ એમાં એટલી લાગણીઓ અને એટલું ઉત્સાહ અને અમુક ટાઈમે ફરજ અને અમુક ટાઈમે એની પ્રણાલી કેટલું બધું જોડાયેલું છે. એટલે એ દરમિયાનમાં તો આપણે જે ઓનલાઈન શોપિંગ ગમે એટલા કોઈ પણ કરતા હોય, પણ એની સાથે જે ઓફલાઈન શોપિંગનું રેગ્યુલર બજારોમાં જઈ અને ખરીદી કરતા આ વર્ગ એવો છે કે જે ઓનલાઈનમાં નથી માંગતો એવો વર્ગ આમાં વધારે ઉત્સાહથી જોડાય છે. દિવાળી આખું વાતાવરણ જુદું હોય છે. દરેક સમય પોતપોતાને કપડા લેવાના આપે એમ કહ્યું તો, પણ એ બધું જે વર્ગ વધારે પડતો ખરીદી કરે છે આમાં ઓછામાં ઓછા એમ માનીએ 70-80% જે નિયમિત ખરીદી ટેવાયેલો જ નથી, એના માટે દિવાળી ખરીદીનો ઉત્સવ છે. કપડા હોય, ઘરેણા હોય, દાગીના હોય, ઘરના સુશોભનની વસ્તુઓ હોય, કિચન માટેની જે નવી નવી જે પણ વસ્તુ હોય કે વાસણો લેવાના હોય, એ બધા માટે એ લોકો આ એક એવું થઈ જાય છે કે કમ્પલસરી કાંઈ ને કાંઈ લેવું એવું એક વાતાવરણ બંધાઈ ગયું છે ને, સંસ્કાર થઈ ગયા છે આપણે એમ કહીએ તો કઈ ખોટું નહીં. એટલે એમાં હા, ઓનલાઈન ખરીદી વાળા માટે આ ચોક્કસપણે જોખમી હંમેશા રહ્યું છે. હમણાં વધારે જોખમી થતું જાય છે, કારણ કે જેટલી ઇનોવેશન થાય છે, જેટલી શોધખોળ થાય છે, એટલા એના જોખમ પણ એટલા જ વધી જાય છે. ગમે એટલું કહીએ તો પણ એ સરકાર એમાં રોકવાની કોશિશ કરે, એટલી જાહેરાતો કરે, કોઈ પણ વાત કરે, પણ એ થાય છે. બીજી વાત છે આપે જે કઈ લોકલ ફોર વોકલની, આમાં લોકલની ખરીદીને કોઈ ગમે એટલું કરે તો પહોંચી શકતા નથી. સ્વદેશીની જાહેરાત કરે છે એ વધારે સારી વાત છે, આપણા પ્રધાનમંત્રીને બધા, પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સ્વદેશીની એમના માટે એમની જાહેરાત છે એ ફક્ત જુમલા જેવું જ બની જાય છે. કારણ કે સરકાર સ્વદેશી માલને પ્રોત્સાહન આપવા બીજું કઈ કરતી નથી. કરવું એ જોઈએ સરકારે કે સ્વદેશી માલને પ્રોત્સાહન આપવું જોઈએ, તો વિદેશી માલ જે સ્વદેશી માલ લોકો સૌથી વધારે વાપરે છે એવો જે માલ હોય કે જે ભારતમાં પણ જેના ઓલ્ટરનેટ બની શકતા હોય, તો એવો માલ માટે એ લોકો પહેલેથી હવે નવેસરથી કાયદા જ એવા કરવા જોઈએ કે બહારથી કાં વધારી દેવો જોઈએ, ઇન્કમ વધારવી જોઈએ. અત્યારે આપણે કેટલા સ્ટોર દરેક મોલમાં દરેક જગ્યાએ ઇમ્પોર્ટેડ આઈટમ કેટલી બધી આપણા જીવનમાં ઘૂસી ગઈ છે. એ સરકારની બેદરકારી કે સરકારની ખાલી દેખાવકારી ડબલ નીતિને કારણે છે. બજારમાં હોય જ નહીં માલ તો સ્વદેશીમાં લેવો જ પડે ને, ભલે ને થોડો ક્વોલિટીમાં તમને ન મેળવે. અને ઉલટાનું એની કોમ્પિટિશનમાં ભારતના વેપારીઓ ઉદ્યોગો નવી વસ્તુ જે બનાવે છે એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે રિપ્લેસમેન્ટ વાળી આઈટમ લઈ આવો, જે ઓલ્ટરનેટ આઈટમ તમે અહીંયા બનાવો. ધારો સ્ટેશનરી આઈટમ છે, જૂતા છે, કપડા છે, આ બધું ત્યાં શું કામ આવવું જ જોઈએ ફોરેનથી? આપણા દેશના લોકો આપણા દેશની બનાવટ જ ખરીદે એવું સરકારોથી અમલમાં નથી દેખાતું. હા, પ્રવચનમાં પ્રધાનમંત્રી બધી વાત કરે, સ્વદેશીની વાત કરે, એટલી હદે વાત કરે કે દરેક સ્ટેટ લેવલના એના પક્ષ સરકારને તમે બધા નીચે કરો, સ્વદેશી માલ વેચાતો, સ્વદેશી માલ વેચાય, પણ તમે પરદેશી માલ આવવા શું કામે દો છો? તમે ત્યાંથી જ કંટ્રોલ કરી શકો છો. એક પેનના ઝાટકે કંટ્રોલ થઈ શકે એવું છે. એને માટે આવડો મોટો હોબાળો કરી અને વાતો દેખાડો કરવાની વાતો, એનાથી અમને વેપારીઓને ચોક્કસ દેખાયું છે, નાના ઉદ્યોગકારોને, કે કોઈ ખરેખર તમે અમારી કોમ્પિટિશન ઘટાડી શકતા નથી. તમે પ્રોત્સાહન પણ આપો સ્વદેશીને, એ પણ એટલું જ જરૂરી છે જેટલું તમે એલાન કરો. એટલે અમારી વેપારી અમે અનેક તબક્કામાં અનેક લખેલું છે, સરકારને વિનંતી બી કરી છે આ વખતે તો 2 મહિના પહેલા કે તમે આનો જો હવે ટ્રમ્પે એક નવી શરૂઆત શીખાડી દીધું છે લોકોને કે ટેરિફ વધારો, તમારા દેશના માલનું, તમારા દેશના બજારનું, તમારા દેશના વેપારીઓનું કે ઉદ્યોગનું રક્ષણ કરવું તો તમે એ કરો, તો આપણે શું કામ ન કરી શકીએ? ચાઇના સાથે આપણે એવું શું છે, વિયેટનામ સાથે એવું શું છે, તાઇવાન સાથે આપણે એવું છે કે આપણે એની આઈટમો આવવા દઈએ છીએ આપણે દેશમાં, જે અલગ અલગ નવા પ્રકારની, એવું આપણે બનાવ્યું છે કે એની માટે વ્યવસ્થા કરવી જોઈએ. એ કરતા કોઈ એટલે એ વાત છે. પણ સ્વદેશી અત્યારે તો જે સ્વદેશી વેચાશે કોઈ કોડિયા ત્યાંથી નથી આવશે. હા, ચાઇના આપણા ઘર ઘરમાં એટલે ઘૂસી ગયું છું કે દિવાળીના પોસ્ટર હોય કે
બીજી કોઈ આઈટમ હોય, બધી આઈટમો તમે ત્યાંથી જ આવે. રોશની એટલી બધી લાઇટિંગ આવે, બીજું બધું આવે જે આપણે ઉત્સાહ કરીએ. કોડિયા ત્યાંથી બનવા માંડ્યા પ્લાસ્ટિક નાના. તો આ બધું તો આવવાનું બંધ જ કરી દેવું જોઈએ. સરકારે એમાં મદદ કરવી જોઈએ નાના વેપારીઓને. એ આ દિવાળીના તહેવારમાં સરકાર મદદ કરે કે ન કરે, લોકો લેવાના છે ને અમારો વેપાર થવાનો જ છે. વેપારીઓનો અતિ ઉત્સાહ થવાનો છે. આ ગમે મોટા શહેરોની બધી જૂની માર્કેટોમાં આ દિવસોમાં જાણે એકદમ ઉત્સવ હોય એવા ઉત્સવ જેવા વાતાવરણ સાથે લોકો ભીડમાં ખરીદી કરી રહે છે પોતાની કેપેસિટી પ્રમાણે. ચોક્કસપણે આ વખતે દિવાળીમાં એ જ રંગ અને એ જ ઉત્સાહ આ વખતે પણ દેખાઈ રહ્યો છે. એ ચોક્કસ છે, ચોક્કસપણે માનીએ છીએ. યસ. સ્નેહભાઈ, ખાસ આપણે વાત કરીએ હવે ઓનલાઈન શોપિંગ અને તેના જે ફાયદા તથા ગેરફાયદા. ફાયદાની તો વાત કરી, શું છે, શું ધ્યાન રાખવાનું છે, પરંતુ ફ્રોડ કઈ કઈ રીતે ખાસ આપણે વાત કરીએ તો તે વધી રહ્યા છે અત્યારે. આપણે આજના જમાનાની વાત કરીએ તો, કેમ કે દર વખતે કોઈ નવી મોડેસ ઓપરેન્ડી કે જ્યાં ફ્રોડ લોકો લાવી દેતા હોય છે. ગયા વર્ષે પણ ઘણા બધા તકેદારીના પગલાં. આ વખતે આપણે વાત કરીએ તો કઈ કઈ રીતે લોકોને આપ કહેશો કઈ કઈ રીતે આવા ફ્રોડ ઓનલાઈન શોપિંગમાં થતા હોય છે? અત્યારે ઓનલાઈન શોપિંગની અગર આપણે વાત કરીએ તો લાઈક ધેર આર એન નંબર ઓફ વેઝ. રાઈટ ફ્રોમ કે ભાઈ તમારા ફોનમાં તમે અગર કંઈક તમે બહુ પહેલેથી જ અગર ઓનલાઈન શોપિંગમાં ઇન્વોલ્વ રહેતા હોવ છો તો તમને થોડા થોડા ટાઈમ પર પોપઅપ્સ આવે છે ઓન ધ બેઝિસ ઓફ ડિજિટલ માર્કેટિંગ. આ એક આખી ગિમિક ટેક્ટિક છે કે જેમાં ઘણા બધા જે આપણે એમ કહી શકીએ સાયબર ક્રિમિનલ્સ છે તે પોતાની જે ફેક યુઆરએલ્સ હોય છે, જે મલેશિયસલી ઇન્ફેક્ટેડ હોય છે વાયા વાયરસ અને બીજા અલગ અલગ મેલેશિયસ માલવેરથી, તેના થ્રુ એ લોકો તમને પોપઅપ્સ મોકલશે. એ પોપઅપ્સ ઉપર તમે જેવી રીતના બી ક્લિક કરશો તો બેકગ્રાઉન્ડમાં સ્ક્રિપ્ટ રન કરવા માંડશે અને તમારા ગેજેટને કોમ્પ્રોમાઇઝ કરી દેશે. આ જ રીતના ઘણી બધી ફેરી તમને એવી ઓફર્સ આપવામાં આવે છે કે કોઈ પર્ટિક્યુલર એપ થી અગર તમે કઈ વસ્તુ પ્રોડક્ટ પરચેઝ કરો છો તો તમને 100 ટાઈપનો ડિસ્કાઉન્ટ મળશે. ને જ્યારે તમે પ્રેક્ટિકલી એ લિંક દ્વારા એ એપ ઇન્સ્ટોલ કરો છો એટલે તમે એને આ બધો એક્સેસ આપો જ છો અને પછી એમને તમારી પાસે ઓટીપી માંગવાની જરૂરત જ નથી, બીકોઝ દે હેવ ધ એક્સેસ ઓફ યોર ઓટીપી. સિમિલરલી ઘણી બધી ફેરી આપણે એમ કહી શકીએ છીએ કે ડોક્ટર્સ છે યા કોઈ પણ પ્રોફેશનલ લોકો છે કે જે પ્રેક્ટિકલી ઘણા બિઝી રહેતા હોય છે, તો તેના માટે અત્યારે એક ડિલિવરી સ્કેમ જેવું આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ ડિલિવરી પર્સન એમની પાસે આવે છે અને એ એમની પાસેથી સ્પેશિયલ કોડ ડાયલ કરાવે છે. એ અગર ઘરે નહીં હોય તો એમના સેક્રેટરીને ફોન કરીને એ કોડ્સ એમના મોબાઈલ ફોનમાં, દેટ ઇઝ ધ લેજિટિમેટ મોબાઈલ નંબર, તેનાથી તેઓ એ કોડ્સને ડાયલ કરાવે છે. જ્યારે આ કોડ્સને તમે ડાયલ કરો છો અને એની સાથે બીજો એક એડ ઓન નંબર આપો છો તો ત્યારે તમે તમારી અંદર આવતા કોલ્સ અને મેસેજીસ જે છે તે ફોરવર્ડ કરો છો કોઈ બીજા પર્ટિક્યુલર નંબર ઉપર. એટલે ફોર એક્ઝામ્પલ, અગર તમારી પાસે કોઈક તમારી બેંક ડિટેલ ખોલીને બેસ્યું છે અને એને જોઈએ છે તમારો ઓટીપી, અને જ્યારે તમે એ કોડ ડાયલ કરી દીધા છે તો પછી એ ઓટીપી ડાયરેક્ટલી એમના જ મોબાઈલમાં ચાલ્યો જશે, તમને નહીં મળશે. એટલે ઘણી ફેરી ઘણા બધા લોકો પાસે આ ઓપ્શન હોય છે કે એમને ઓટીપી નથી આવતો, કારણ કે એકચ્યુઅલી ઓટીપી નો એક્સેસ કોઈ ત્રીજા વ્યક્તિ પાસે છે. હું આ માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે કોઈને પણ આ જે કોલ ફોરવર્ડિંગ અને એસએમએસ ફોરવર્ડિંગ વસ્તુને રીચેક કરવું હોય કે રીવેરીફાઈ કરવું હોય તો ધેર ઇઝ અ કોડ કે જે તમે તમારા મોબાઈલની અંદર ડાયલ કરી શકો છો, વિચ ઇઝ *62#. આ નંબર દબાવીને તમે ડાયલ કરશો તો તમને ખબર પડશે કે કદાચ તમારા મોબાઈલના કોલ કે એસએમએસ કોઈ ત્રીજા વ્યક્તિ પાસે તો નથી જતા, અને અગર જતા હશે તો એ જે નંબર છે એ તમારા સ્ક્રીન ઉપર દેખાઈ જશે. વેલ, ઘણી બધી ફેરી કોઈક લોકોએ અગર એવો ઓપ્શન લીધો હોય છે જેને આપણે કહીએ છીએ મિસ કોલ અલર્ટ, તો તેમાં પણ તમને આ નંબર દેખાશે, કારણ કે એ તો જ એ અલર્ટ ત્યાં જશે અને પછી તમને એની પર અલર્ટ આવશે. સો આવા બધા ઘણા બધા વેઝ છે. ઘણી બધી ફેરી આખી ને આખી વેબસાઇટ જે છે એ લેજિટિમેટ, ફોર એક્ઝામ્પલ એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા જે લેજિટિમેટ પ્લેટફોર્મ છે એની ફેક વેબસાઇટ બનાવવામાં આવે છે. આ અગર તમને રીચેક કરવું હોય તો ધેર ઇઝ અ લિંક વિચ ઇઝ નોન ટુ બી scamAdvisor.com. આની ઉપરથી તમે તમારી યુઆરએલ ખાલી કોપી પેસ્ટ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે એ ટ્રસ્ટેડ છે કે નોન ટ્રસ્ટેડ યુઆરએલ છે. વેલ, આવા ઘણા બધા ઇનપુટ છે જે આપણે આપી શકીએ છીએ આ માધ્યમથી, બટ કદાચ ટાઈમ આપણો ઓછો પડશે, એટલે બિલકુલ આ બધી વસ્તુ છે કે જેનું આપણે ધ્યાન રાખી શકીએ. જી સર.
જે હજી આગળના સવાલમાં આપણે એ વાત કરીએ કે શું ધ્યાન ચોકસાઈપૂર્વક આપણે વાત કરીએ કે પછી ઘરમાં એવા વ્યક્તિઓ છે કે જેમને ઓછી ખબર પડે છે કદાચ મોબાઈલની આપણે વાત કરીએ તો તેના માટે શું કરવું જોઈએ તેના પર વાત કરીશું પરંતુ ખાસ જે લોકલ વેપારીઓની વાત કરીએ તો જયેન્દ્રભાઈ જે અત્યારે ઓનલાઈનમાં ઘણા બધા ડિસ્કાઉન્ટ્સ આવી રહ્યા છે તેની આપણે વાત કરી લઈએ અને તેની જે આપણે હરીફાઈની વાત કરીએ તો જે લોકલ જે વેન્ડર્સ છે લોકલ જે દુકાનદારો છે તે પણ તેની હરીફાઈ માટે ટ્રાય કરતા હોય છે અને એ પણ અવનવી ઓફર્સ કે જે ગ્રાહકોને આકર્ષવા માટે એવું કરતા હોય છે. કેવી રીતની હરીફાઈ આ બંનેમાં ખાસ કરીને અત્યારે હાલ જોવા મળી રહી છે? આપણી ફ્રેમ જયેન્દ્રભાઈ થોડી ઊંચી કરજો જેથી આપનો ફેસ આવી શકે ક્લિયર. જી જી જયેન્દ્રભાઈ. યસ સર. હવે આપણે વાત કરીએ ત્યારે જ્યારે માર્કેટમાં સાયબર ઓનલાઈન માટે તો એક વાત આવે કે લોભી ન બનો. જ્યાં સસ્તું મળે ત્યાં દોડાદોડી કરીને ખરીદવા કરવા જવાની વાત થાય તો તમે ઓનલાઈન સ્કેમમાં ફસાવાનો સૌથી મોટો પહેલો સિમ્પલ સિદ્ધાંત છે. ત્યાં લોભી હોય ત્યાં દુતારા ભૂખા ન મળે. તમે લોભ ન કરો, તમે જુઓ કઈ રીતે કેમ થાય છે. આ સતર્કતા તમારા માટે જ રાખવાની છે. જ્યાં સુધી ગ્રાહક પોતે કે વ્યક્તિ પોતે નહીં સમજે કે હું આમાં ફસાઈ જઈશ, આ કરવા જતા જોખમ રાખવું છે, રસ્તામાં ખાડો હોય ને છતાંય તમારે એમાં જોર કર્યું કે લાવ હું જોઈ લઉં કેટલો ખાડો છે, ઊંડો છે નહીં, એવા આત્મઘાતી પ્રયાસો કરવા ન જોઈએ. ઓનલાઈન ખરીદીની મહેરબાની કરીને એવોઇડ કરો અને જ્યાં ખરીદી કરવાની હોય ત્યાં સાહેબે પહેલા વાક્યમાં સૂચના આપી કે ખાલી સીઓડી મંગાવો, જેથી તમારા મોબાઈલ નંબર તમારો કશું જ કાંઈ ચેન્જ ન કરો, તમારા એડ્રેસ ઉપર સીઓડી કરો એટલે પેમેન્ટ કેશ પેમેન્ટ આપવાની વાત કરો. એવી વેબસાઇટો એમાંથી જ ખરીદી કરવાનું રાખો જેના પૈસા તમે તમારે ઘરે આવે ત્યારે જ ચૂકવવાના હોય. ન તમારે બેંક નંબર તમારો એમાં શેર કરવો પડે કે ન તમારો પાસવર્ડ શેર કરો કે બેંકનો એકાઉન્ટ નંબર શેર કરવો, કશું જ ન કરવું પડે. આ રીતે સૌથી પહેલી સિમ્પલ તકેદારી છે કે લોભી બનવાનું બંધ કરો, લોભ પ્રવૃત્તિ ત્યાગ કરો. બીજી વાત આવી કે ઓનલાઈન કહીએ તો ઓનલાઈનમાં તમે એકવાર જાઓ એટલે તમે ચોક્કસ જોખમથી જ અત્યારે ચાલી રહ્યા છો. કારણ કે અત્યારે એઆઈ થી અને ટેકનિકલ થી એટલી બધી શોધખોળો થઈ છે. તમે એમેઝોન ની ક્લો નાખે આખી વેબસાઇટ ક્લો ફ્રેમ જરા સરખી કરી. રાઈટ. એટલે મારી વાત એટલી આપણે સમજવું જોઈએ કે મારું જોખમ કેટલું લેવું છે અને કેટલું નથી લેવું. કેટલા રૂપિયામાં આપણે બનાવવા થઈ જવાના છે નક્કી કરીને તમે ઓનલાઈન જાઓ, તમારા બેંક એકાઉન્ટની વ્યવસ્થા રાખો. ઓછા પૈસા માટે એક વ્યવસ્થા પણ ધારો કે કોઈને શોખ હોય તો એમને તકેદારી સાથે રાખવાનું આપે તો એમાં જુદી એક વાત કરી શકો કે અમુક બેંકોમાં એવા બેંકોમાં તમારા પૈસા ઓછા રાખો. જે બેંક એકાઉન્ટ કે જેનાથી તમે કરવા માંગતા હોય એમાં તમારી બેંક બેલેન્સ ઊંચું હોવું જોઈએ. એ પર્ટિક્યુલર એકાઉન્ટમાં તમે જોખમ લઈ શકો એટલા રૂપિયા રાખીને એટલી રીતે વાત કરો. તમે 700-800 રૂપિયાની ખરીદી કરો ને એ જ બેંક એકાઉન્ટમાં તમે 1.5-2 લાખ રૂપિયા પડ્યા હોય તો નેચરલી તમે ક્યાંક ને ક્યાંક ફસાઈ જશો તો બધા સાફ થઈ જશે. એટલે લિંક શેર ન કરવાની વાત છે એ તો સારું સમજાવું એકદમ એક્સપર્ટ તરીકે. આમાં એટલા પરિમાણો એટલી અલગ અલગ ડાયમેન્શનથી અલગ અલગ સિસ્ટમથી થાય છે કે કયો માણસ ક્યારે ક્યાં ફસાઈ જશે એ એમને સમજમાં નથી આવ્યું. એટલે બેસ્ટ ચીજ છે કે ઓનલાઈન ખરીદી કરવાનું બંધ જ કરો. બધી રીતે સાચું છે. સ્વદેશી આઈટમો તમે તમારા શહેરમાંથી તમારી બજારમાંથી ખરીદી કરો. 2-5% સરવાળે તમે જ્યારે પણ જુઓ તમને કોઈ ક્વોલિટી જોવા ને એ જોવા જાવ તો એટલો બધો ફાયદો તમને કોઈ પણ શર્ટ તમારી ખરીદીમાં થવાનો નથી કે જેની હિસાબે તમે તમારા જોખમને પણ ઇન્શ્યોર કરી શકો. એવું નથી થવાનું ક્યાંય કરતા ક્યાંય. અને ઓનલાઈન અને એને તો બહુ આપણને હેરાન કર્યા છે. એમાં પણ સરકારની આડકતરી એમની સાથેની ચોકી મેલી ભગત છે. કેટલા કેસ છે, હજારો કેસ, બધા કેસ લોકો આ માટે અમે સરકારને વિનંતી કરી છે. સરકારે અમારા કહેવા મુજબ 1 જુલાઈએ એક ઇન્ક્વાયરી ઓર્ડર બી કરી દીધો છે કે આ બધી મોટી મોટી પ્લેટફોર્મ છે જે એમેઝોન, ફ્લિપકાર્ટ એ સામાન્ય ફેર ધંધો થવાનો હોય અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરીને એક વર્ડ છે એ કેટલી કરી રહ્યા છે એ બધા ડિપાર્ટમેન્ટને કહ્યું છે. એ કોઈ ડિપાર્ટમેન્ટે હજુ સુધી સરકારને જવાબ નથી આપ્યો કારણ કે બધા ઓફિસરો ક્યાંક ને ક્યાંક કોક ને કોકની અત્યારની જે સરકારની વ્યવસ્થા છે એમાં જે લાભ કહો કે પ્રલોભન કહો કે પોતે પોતાની વિચારસરણી કરો
આમાં કોઈ પ્રજાનું ધ્યાન રાખતું હોય નકર તો એવું કહે કે ક્યાંય નથી. અને સરકારને પણ ખબર નથી પડતી કે ખાલી અધિકારીઓ જ આમાં સંડોવાયેલા છે, આ કંપનીઓ સાથે એમને દેશ પામે છે કે આમાં મંત્રીઓ પણ છે. આપણા પ્રતિનિધિઓને આપણે વાત કરી છે, એમણે એકવાર ઓર્ડર કર્યો, શું થાય છે એની ઇન્કવાયરી નથી. જે ગંભીરતાથી સ્વદેશીની એ લોકો વાત કરે છે, એટલા જનૂનથી, એટલી જ ગંભીરતાથી એની ગેરરીતિ રોકવા માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ, જેથી સ્થાનિક વેપારીઓને એ પણ રક્ષણ મળે ને એ લોકોનું પોતાનું હિત ન જોખમાય. આ કંપનીઓ મોટી મોટી વાતો કરી, કારણ કે કંપનીઓના બેકગ્રાઉન્ડમાં એ લોકો હોતા જ નથી કયો માણસ કઈ કંપની શું ફોટા મૂકે છે અને શું માલ આપે છે, એની કોઈ એમની તકેદારી કે કોઈ સિસ્ટમ પ્રોસેસ એવી રાખી જ નથી કે જેનાથી સ્ક્રીન થઈ શકે ને જોઈ શકે. આજે આજનો દાખલો ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે ફ્લિપકાર્ટ સામે ચુકાદો કીધું કે તું 5,000 વ્યક્તિને ભરી દે. એને ઓર્ડર આપ્યો તો એક કંપનીના લેપટોપનો, પહેલા એ મોકલી બીજી કંપનીનું લેપટોપ, એને રિટર્ન કરવા માટેની વાત કરી તો મારી મુજબના લેપટોપ નથી, પહેલા તમે મોકલેલો જ માલ ખોટો હતો. એને હાઈકોર્ટ સુધી જવું પડે. એટલે આ કંપનીઓ આ બધો માલ, આ બધી ગેરરીતિ કરવા ટેવાયેલી છે, કારણ કે એમને ક્યાંક ને ક્યાંકથી એક સોફ્ટવેર છે, એની તરફ કોઈ કટાઈ નથી થતી જે થવી જોઈએ. દુકાનદારના માલમાં જરાક દુકાનમાં જે આપણે સ્વદેશીની વાત કરી, તો આજે એક વાત કરીએ તો એક કાર્યક્રમ ગઈકાલે જે સરકારનો હતો, અને તેમાં જે દીવડા આપણે વાત કરીએ તો ઘણા બધા લોકોને આપવામાં આવ્યા હતા, અને તેમાં ચાઇનીઝ દીવડા આપવામાં આવ્યા હતા. એટલે એક તરફ વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ પ્રકારના જે સરકાર તરફથી જે આયોજિત કાર્યક્રમો હોય છે તેમાં આ પ્રકારે જે ચાઇનીઝ વસ્તુઓ છે તે વાપરવામાં આવતી હોય છે. એટલે આ તમામ બાબતમાં અમલવારી જે કડકપણે છે તે થવી જોઈએ, લોકોમાં એ પ્રકારે જાગૃત આવે તો મહત્વનું. ભગવાન ભરોસે છે. આ લોકોના પ્રવચનોમાં ગમે એ વાત થતી હોય, પણ ખરેખર જો એવી સરકાર તરફથી એટલી મદદ અને એટલી ગંભીરતાથી આ વાતને લેવામાં આવતી નથી. આ ચોક્કસ એક અમારો રંજ છે કે આવું બધું થાય છે. જી ચોક્કસથી. સ્નેહલભાઈ, જે હમણાં વાત કરી, ઘણી બધી આપે વાત કરી કઈ કઈ રીતે જે પ્રકારે ફ્રોડ થાય છે, પરંતુ જે ધ્યાન રાખવા જેવી બાબત છે, બેઝિક આપણે વાત કરીએ તો ફોનમાં આપણે વાપરીએ છીએ, કદાચ ખબર નથી પડતી કે કેવી રીતનું સેટિંગ અંદર કરવાનું છે ફોનમાં, તો તે બેઝિક આપણે વાત કરીએ તો કઈ કઈ બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખીએ જો આ પ્રકારે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, પરંતુ આપણને એટલી બધી ખબર નથી પડતી કે પછી આપણા ઘરે કોઈને નથી ખબર પડતી, તો આપણે કઈ રીતે એમને સાવચેત કરી શકીએ છીએ? વેલ, અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજું એક તમને મોડસ ઓપરેન્ડી કહીશ, વિચ ઇઝ નોન ટુ બી બ્લોટવેર. અત્યારે બ્લોટવેર ક્રાઇમ્સ ઘણા બધા થાય છે. સી, બ્લોટવેર મીન્સ કે જ્યારે તમે કોઈ એપ મંગાવો, એટલે ફોન મંગાવો છો ઓનલાઈન પ્લેટફોર્મ પર, તો ત્યારે એ લોકો ઓલરેડી તમારા ફોનની અંદર માલવેર ઇન્સ્ટોલ કરીને મોકલે છે. એટલે ત્યારબાદ એ લોકો, તમે ફિઝિકલી તમારી પાસે તો નવો ફોન આવતો હોય છે, બટ વચ્ચે કશે કોઈ ક્ષય હોય છે કે જ્યાં અલગ અલગ હાથોથી એ ફોન આપણી પાસે આવતો હોય છે, અને જ્યાં લોકો એને મિસયુઝ કરે છે અને પ્રી ઇન્સ્ટોલ અમુક એવા મેલિશિયસ એપ્સ કરીને આપે છે આપણે, કે આપણે ખબર નથી પડતી ને આપણે જ્યારે બી એને યુઝ કરીએ છીએ ત્યારે આપણી ઇન્ફોર્મેશન ઓલરેડી કોમ્પ્રોમાઇઝ થાય છે. આ બધી વસ્તુ માટે સૌથી પહેલા તો હું આ મંચ ઉપર એ કહેવા માંગીશ કે તમે તમારો ફોન, જ્યારે બી તમે કોઈ નવો ફોન ઓનલાઈન શોપિંગથી મંગાવો છો, તો સૌથી પહેલા એને ફોર્મેટ કરો. મિનિમમ 4 થી 5 વાર એને ફોર્મેટ કરો. એને ફોર્મેટ કર્યા બાદ તમારો જે OS છે, વિચ ઇઝ નોન ટુ બી ઓપરેટિંગ સોફ્ટવેર, એ અપડેટ કરો અને પછી જ એને યુઝ કરો. જેવો ફોન આવે તેવો તમે એને યુઝ કરવાનું શરૂ નહીં કરો. See, this is applicable for both online as well as offline purchases. બંનેમાં તમે દુકાનમાં બી જઈને આ વસ્તુ શોપિંગ કરશો તો બી આ વસ્તુ એટલી જ માન્ય રાખે છે. આ ઉપરાંત તમારા ફોનની અંદર હંમેશા લાઇસન્સ વર્ઝન ઓફ એન્ટી માલવેર જે સિસ્ટમ છે તે રાખો, એટલે કે તમને બિલકુલથી ખબર પડી જાય કે અગર તમારામાં કશે કોઈ એવા માલવેર્સ હોય કે જે તમારી ઇન્ફોર્મેશનને ફર્ધર શેર કરે છે અને મિસયુઝ કરે છે. આ બધાની સાથે તમારું કોઈ પણ એપ હોય તો આપણી પાસે 3 વસ્તુ અવેલેબલ છે. વન ઇઝ સિક્યોરિટી, વન ઇઝ પ્રિવસી એન્ડ વન ઇઝ રિપોર્ટિંગ. ફોર સિક્યોરિટી આપણે મિનિમમ 2 સ્ટેપ ઓથેન્ટિકેશન કે 2 ફેક્ટર વેરિફિકેશન રાખીએ. પ્રિવસી માટે કોઈ બી એપ હોય તો એ એપની અંદર હવે એ પોસિબિલિટી છે કે તમે ત્યાં જઈને જોઈ શકો છો કે એ એપની અંદર તમારું અકાઉન્ટ છે તે કયા કયા ડિવાઇસથી લોગિન કરવામાં આવ્યું છે, કે કયા કયા ગેજેટથી લોગિન કરવામાં આવ્યું છે. તો એની ડિટેલ બી તમને મળી જશે. એટલે કદાચ તમારું અકાઉન્ટ કોઈ
બીજી જગ્યાથી બી ઓપરેટ થતું હોય તો એ તમને બિલકુલથી દેખાઈ જશે. અને ફોર રિપોર્ટિંગ તમે બિલકુલ એ એપના ડેવલપરને રિપોર્ટ કરો અને 1930 વિચ ઇઝ અવર સેન્ટ્રલ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન નંબર, તેમાં કોલ કરો. પેરેલલી cybercrime.in ઇઝ અ વેબસાઇટ કે જેમાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો અગર તમે ફર્ધર વિક્ટિમાઇઝ. ઓનલાઈન શોપિંગ જે અલગ અલગ માધ્યમો પરથી કરે છે, અલગ અલગ સાઇટ પરથી કરે છે, તો તે આપણે વિશ્વાસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કારણ કે ડિસ્કાઉન્ટ્સ માટે ઘણી બધી સાઇટો અત્યારે એક સાથે જે અમલમાં આવી ગઈ છે, ત્યારે કઈ સાઇટ પરથી આપણે શોપિંગ કરવી તે કઈ રીતે આપણે જોઈએ અને કઈ સારી છે, શું ખરાબ છે? ફ્રેન્કલી તમે હંમેશા એક લેજિટિમેટ મીડિયમ ઉપરથી જ કરો, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવું. સિમિલરલી એની બી ફેક વેબસાઇટ્સ આવી શકે છે, તો એના માટે scam-advisor.com કરીને મેં તમને હમણાં જ કીધું, એમાં તમે વેરીફાઈ કરી શકો છો. આ ઉપરાંત અગર કોઈ લિંક મલેશિયસ લિંક છે તો totalvirus.com અને abuseibdb.com કરીને પ્લેટફોર્મ છે કે જેમાંથી તમે વેરીફાઈ કરી શકો છો કે લિંક લેજિટિમેટ છે કે નહીં. આ ઉપરાંત તમારું બ્રાઉઝર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારા બ્રાઉઝરની અંદર હંમેશા એક એડ ઓન રાખો વિચ ઇઝ નોન ટુ બી વેબ ઓફ ટ્રસ્ટ. એટલે અગર તમારા બ્રાઉઝરમાં અગર તમારાથી કોઈ ફિશી વસ્તુ તમને આપવામાં આવે છે કે પોપઅપ્સ આપવામાં આવે છે, એને ત્યાં જ કંટ્રોલ કરી દેશે અને તમને બિલકુલથી એ બચાવી દેશે એક બહુ મોટા ક્રાઇમથી. જી જી જયેન્દ્રભાઈ, અંતમાં શું કહેશો? ખાસ આપણે વાત કરીએ દિવાળીનો તહેવાર છે ત્યારે તમામ લોકલ વેન્ડર્સ વતી ઓનલાઈન શોપિંગ ચોક્કસથી વધી છે, પરંતુ તેની સામે પક્ષે દિવાળીનો માહોલ છે, ત્યારે ખાસ તમામ ગ્રાહકોને આપણે વાત કરીએ તો શું કહેશો ખાસ? દરેકે દરેક વસ્તુ પોતાનો જો કોઈ ખ્યાલ ના રાખે તો એનો તમે શું ઉપાય કરી શકો? સાંભળો, અને આપણે ગમે એટલો પ્રચાર કરીએ, ગમે એટલી વાત કરીએ, પણ અત્યારે જે Gen Z યુવાનો છે જે પોતે પોતાને માટે સ્ટાર્ટઅપ અને પોતાની રોજગારી બેરોજગારીમાં ફસાયેલા છે, એ લોકો જો ભારતના ઉત્પાદકો અને ગ્રાહક વેપારીઓને મદદ નહીં કરે, એ લોકો પોતાના મનથી જ જયારે ઓનલાઈન શોપિંગ નું ઓછું નહીં કરે દૂષણ, ત્યાં સુધી તો તમે કશું જ કહી શકો કે સરકાર તો હવે ખુલ્લા રાખીને બેઠી. એ રીતે તમે ફરિયાદ કરો તો પછી શું? પોલીસ ચોકીએ જાઓ તો પોલીસ ચોકી એમ કે મને તમે આવી ગયું છે. તમારે ક્યાંય પણ ફરિયાદ કરવાની હોય, વાત હોય, તો એને માટે તમારી પાસે FIR હોય. તો સરકારને અમે વિનંતી કે 1930 માંથી જેવો કોઈ પણ નંબરમાંથી ફોન આવે તો એ નંબરમાં તમારી FIR નોંધાઈ છે અને એક શોર્ટ મેસેજ પણ તમારે મોકલવો જોઈએ કસ્ટમરને તરત, કે એ વાત લઈને કસ્ટમર બીજી બધી જગ્યાએ કે કોઈની કોઈ આગળ વધી શકે. એમ જે વાત થઈ છે એના આખું વર્તુળ પૂરું થવું જોઈએ જ્યારે વાત આવે ત્યારે. બાકી તો આપણે પ્રચાર કરીએ, દરેક કોલેજો, દરેક સ્કૂલો પોતાના સ્ટુડન્ટને અને દરેક કંપનીઓ પોતાના કર્મચારીઓને જો ધ્યાન કરશે તો ભારતના વેપારીઓનું આમાં ભલું થશે અને ઓનલાઈન થશે. બાકી ઓનલાઈન હવે એટલું વ્યાપ થઈ ગયું છે, તમારા દરેક ફોનમાં દરેક જગ્યાએ એટલી બધી દેખાય છે કે જ્યાં સુધી સેલ્ફ કંટ્રોલ નહીં થાય ને, આપણે નહીં કરીએ ત્યાં સુધી બહુ મુશ્કેલ ચોક્કસથી સેલ્ફ કંટ્રોલની જરૂર છે. અત્યારે વ્યાપ ચોક્કસથી વધ્યો છે, પરંતુ તેની સામે વ્યાપ વધ્યો છે, પરંતુ સતર્ક આપણે જ રહેવાની જરૂર છે. આપણે ક્યાંક જે ઓનલાઈન ફ્રોડનો શિકાર ન બની જઈએ અને વધુ લોકલ જે શોપિંગ છે તેનો ઉપયોગ કરીએ, કારણ કે એના કારણે અન્યની જે દિવાળી છે તે પણ ક્યાંક ને ક્યાંક સુધરતી હોય છે. ત્યારે આ તમામ બાબતનું આપણે ધ્યાન રાખીએ અને એ પ્રમાણે આપણે શોપિંગ કરીએ. મારી સાથે ચર્ચામાં જોડાયા જયેન્દ્રભાઈ અને સ્નેહલભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.